Hello friends, welcome to the Future Academy. We are here for a better future. Let's learn, let's start the video. સો આજના આ સેશનની અંદર ચેપ્ટર નંબર 9 છે એસએસ સબ્જેક્ટ સ્ટાન્ડર્ડ 10 અને ચેપ્ટરનું નામ છે વન અને વન્યજીવ સંસાધન. આ ચેપ્ટરના આપણે ઓબ્જેક્ટિવને જોઈશું. સેક્શન એની અંદર જે પૂછાતા હોય છે પ્રશ્નો 24 માર્ક્સના એ પ્રશ્નોને આપણે જોઈશું. એમાં વિભાગ એની અંદર જે ઓબ્જેક્ટિવ છે એમાં છે જોડકા જોડો, દેન ખરા ખોટા જણાવો, ટ્રુ ફોલ્સ પૂછાતા હોય છે, એક શબ્દમાં ઉત્તર લખો પૂછાતા હોય છે, વિકલ્પ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો પૂછાતું હોય છે અને વિકલ્પ પસંદ કરીને જવાબ આપો એ પણ પૂછાતું હોય છે. સો આટલા ટોટલ 24 માર્ક્સના ક્વેશ્ચન્સ હોય છે અને આ આખો એક વિભાગ એ હોય છે જે ઓબ્જેક્ટિવનું છે અને તમે આસાનીથી ઓબ્જેક્ટિવ લર્ન કરીને આ 24 માર્ક્સ મેળવી શકો છો. તો આપણે પ્રેક્ટિસ કરીશું ચેપ્ટર 9ની. આપણે કાલે પણ જોયું હતું લાઈવ સેશનની અંદર અને આજે ફરીથી આપણે જોઈ રહ્યા છીએ આ જ પ્રશ્નોને. તો તમને રિપીટ થઈ જશે. કાલે આપણે જોડકા જોડો અને એક ટ્રુ ફોલ્સ જોયા હતા અને આજે આપણે આખા બધા 24 માર્ક્સ જે છે 24 ક્વેશ્ચન્સ એ બધા ક્વેશ્ચન્સને જોવાના છીએ. સ્ટાર્ટ કરીએ. નંબર 1 હતું હિમદીપડો. તો હિમદીપડાની સામે તમારી પાસે 5 ઓપ્શન છે. ગુજરાત આવે, શીતવન આવે, ઉત્તર પ્રદેશ આવે કે પછી હિમાલયની 3000 મીટરની ઊંચાઈએ વસે છે કે રાજસ્થાન આવે. તો આનો આન્સર આવતો હતો ફર્સ્ટની સામે આવતો હતો ડી. સેકન્ડ હતું લાલ પાંડા. તો લાલ પાંડા ક્યાં જોવા મળે છે? તો શીતવનોની અંદર જોવા મળે છે. કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન જે છે એ રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે? તો એની સામે આવે છે કેવલાદેવ. તો યાદ રાખજો રાજસ્થાન આવે છે. અને નળ સરોવર તો તમને ખબર છે નળ સરોવર તો આવે છે ગુજરાત. તો કાલે આપણે આટલા જોયા હતા ઓબ્જેક્ટિવમાં જોડકા જોડો સેક્શન એની અંદર. હવે આપણે આગળ વધીશું અને સેક્શન એની અંદર જે બીજા જોડકા જોડો આપેલા છે એને જોઈ લઈએ. સો અહીંયા તમારી પાસે ક્વેશ્ચન સ્ક્રીન પર તમે જોઈ શકો છો. પહેલું છે તમારી પાસે બિલાડીના કુળનું પ્રાણી. તો એ આવશે દીપડો. નંબર 2 છે અભયારણ્ય. અભયારણ્યની અંદર આવશે તમારી પાસે સામે ઓપ્શન્સ છે એમાંથી આવશે ચંદ્રપ્રભા. ચંદ્રપ્રભા યાદ રાખજો એ અભયારણ્ય છે. અને રાષ્ટ્રીય ઉદ્યાન શું છે? તો રાષ્ટ્રીય ઉદ્યાન આમાંથી છે કાજીરંગા. ઓકે, આ કાજીરંગા જે છે રાષ્ટ્રીય ઉદ્યાન છે. અને નંબર 4 છે જૈવ આરક્ષિત ક્ષેત્ર. તો આમાં ઓપ્શન એ અને બી છે કચ્છનું રણ અને હેનોત્રો. તો જૈવ આરક્ષિત ક્ષેત્રની અંદર આવે છે કચ્છનું રણ. તો ઓપ્શન એ યાદ રાખજો આટલી વસ્તુ. ઓકે, થોડું ઝડપી લઉં છું કારણ કે આપણે કાલે આ વસ્તુને ઓલરેડી જોઈ લીધી છે એટલા માટે, બીજું કોઈ રીઝન નથી. હવે આપણે આગળ વધીશું ટ્રુ ફોલ્સ પર. ટ્રુ ફોલ્સ આપણે ડાયરેક્ટ જ જોઈ લઈશું. ઓકે, કે રાષ્ટ્રીય ઉદ્યાનની રચના આંતરરાષ્ટ્રીય માપદંડ પ્રમાણે કરવામાં આવે છે. તો આ વિધાન ખોટું છે. નંબર 2 હતું નિર્વનીકરણ એટલે જંગલનું નષ્ટ થવું. તો આ વિધાન સાચું છે. હા, એ વાત સાચી છે કે નિર્વનીકરણ એટલે જંગલોનું નષ્ટ થવું. નંબર 3 હતું નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે. યસ, નિર્વનીકરણ એ માનવીની વિકાસ યાત્રાનું પરિણામ છે કારણ કે જંગલો નષ્ટ થયા પહેલાં તમને ખબર છે કે બહુ બધા જંગલો હતા, જંગલો જ હતા પૃથ્વી પર. પછી ધીમે ધીમે આદિમાનવ વિકાસ કરતો ગયો અને જંગલો કાપતો ગયો, પોતાના વસવાટ માટે ગામ વસાવ્યું, શહેર વસાવ્યું અને હાલના ટાઈમમાં આપણે જંગલોને નષ્ટ થવા ઉપર મતલબ એન્ડ સુધી આવી ગયા છે એવું કહી શકીએ. નેક્સ્ટ તમારી પાસે નંબર 4 હતું કે ભારતમાં વાઘ અને સિંહ પોતાના કુદરતી આવાસમાં વિચરે છે. હા, વિચરે છે. આ વિધાન સાચું છે. ભારતમાં જંગલોમાંથી ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. તો ઇટ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ. હા, ચિત્તો નષ્ટ થઈ ચૂક્યો છે. નંબર 6 છે એક સિંગી ભારતીય ગેંડો માંસાહારી જીવ છે. તો આ વિધાન ખોટું છે. તે તૃણાહારી જીવ છે, એ માંસાહારી જીવ નથી. ઓકે, નંબર 6, 7 છે અભયારણ્યોમાં માનવીય પ્રવૃત્તિઓ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તો આ વિધાન ખોટું છે. ત્યાં પરમિશન માંગવાથી તમને પરમિશન મળતી હોય છે અને તમે થોડી ઘણી માનવીય પ્રવૃત્તિઓ ત્યાં કરી શકો છો. નંબર 8 હતું ભારતમાં 103 રાષ્ટ્રીય ઉદ્યાનો અને 531 અભયારણ્યો છે. તો આ વિધાન સાચું છે. નંબર 9 હતું ભારતમાં જૈવ આરક્ષિત ક્ષેત્રોની સંખ્યા 12 છે. તો આ વિધાન ખોટું છે. અહીંયા 18 સંખ્યા આવે છે. ભારતમાં પશુ પક્ષીઓની કુલ 81,251 જેટલી પ્રજાતિઓ છે. ઇટ ઇઝ અ ટ્રુ સેન્ટેન્સ. આ વિધાન સાચું છે. આંકડો યાદ રાખજો 81,251 જેટલી પ્રજાતિઓ ભારતની અંદર છે પશુ પક્ષીઓની. ઓકે, નેક્સ્ટ છે ગંગે ડોલ્ફિન ખારા પાણીની પ્રજાતિ છે. તો આ વિધાન ખોટું છે. ખારા પાણી અને મીઠા પાણીની પ્રજાતિ છે કારણ કે ગંગે ડોલ્ફિન ગંગા નદીમાં જોવા મળે છે અને ગંગા નદીનું જે પાણી છે એ પીવાલાયક છે, મીઠું પાણી છે. એટલે ગંગે ડોલ્ફિન મીઠા પાણીની પ્રજાતિ છે એવું લખેલું હતું વિધાન સાચું છે, પણ અહીંયા ખારા પાણીની લખી છે એ રીઝનથી અહીંયા વિધાન ખોટું છે. ઓકે, આગળ વધીશું. હવે તમારી પાસે સ્ક્રીન પર છે એક વાક્યની અંદર ઉત્તર આપો એ પ્રશ્નો આવે છે. પહેલો પ્રશ્ન તમે સ્ક્રીન પર જોઈ શકો છો. નીચેના પ્રશ્નોના એક બે શબ્દોમાં ઉત્તર આપો. નંબર 1 છે ગત સદીની શરૂઆતમાં ગુજરાતના દાંતા, અંબાજી અને ઈડરના જંગલોમાં કયું પ્રાણી જોવા મળતું હતું? ઓકે, પ્રશ્ન તમને ફરીથી એકવાર વાંચું છું. ગત સદીની શરૂઆતમાં ગુજરાતના દાંતા,
અંબાજી અને ઈડરના જંગલોમાં કયું પ્રાણી જોવા મળતું હતું? તો આન્સર આવે છે એનો વાઘ. વાઘ જે પ્રાણી છે એ પહેલાં ગત સદીની શરૂઆતમાં, યાની આપણે જો એક સદી પાછળ જઈએ તો દાતા, અંબાજી અને ઈડરના જે જંગલો હતા ત્યાં વાઘ પ્રાણી જોવા મળતું હતું. એ હાલ ક્યાંય જોવા મળતું નથી. વાઘ નષ્ટ થઈ ગયા છે ગુજરાતની અંદરથી. નંબર 2 છે ચિલોત્રા મુખ્યત્વે કયા રાજ્યોમાં જોવા મળે છે? ચિલોત્રા જે એનિમલ છે એ મુખ્યત્વે કયા રાજ્યોમાં જોવા મળે છે? તેનો આન્સર આવે છે અરુણાચલ પ્રદેશ. નંબર 3 છે કોર્બેટ શું છે? તો કોર્બેટ શું છે? એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. આન્સર યાદ રાખજો, કોર્બેટ પૂછાય તો એક રાષ્ટ્રીય ઉદ્યાન છે. નંબર 4 છે ભારતના કયા રાજ્યમાં એક સિંગી ઘોડા જોવા મળે છે? ભારતના કયા રાજ્યમાં એક સિંગી ગેંડો જોવા મળે છે? તો તેનો ઉત્તર આવે છે અસમ રાજ્યની અંદર એક સિંગી ગેંડો આપણને જોવા મળે છે. નંબર 5 છે ગુજરાતમાં કયા વિસ્તારને ઈસવીસન 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે? ઓકે, તો આપણે હમણાં જે વિકલ્પો હતા શું કહે જોડકા જોડો એની અંદર પણ જોયો છે. કયો વિસ્તાર હતો? કચ્છનું રણ. એને 2008માં જૈવ આરક્ષિત ક્ષેત્ર તરીકે ઘોષિત કરાયો છે. નંબર 6 અભયારણ્યની રચના કોણ કરે છે? કોણ કરશે અભયારણ્ય રચના? રાજ્ય સરકાર કરશે, કેન્દ્ર સરકાર કરશે, કોણ કરશે કે બંને મળીને કરશે? તો અહીંયા આન્સર આવે છે અભયારણ્યની રચના જે છે એ રાજ્ય સરકાર કરે છે. નંબર 7 છે સુંદરવન શું છે? તો સુંદરવન શું છે? એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. યાદ રાખજો, ત્યાં વન લખીને ના આવતા તો એ સુંદરવન એક જંગલ છે, ફરવાલાયક સ્થળ છે એવું ના લખતા. ઓકે, સુંદરવન એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. જેમ આપણું જે કચ્છનું રણ જે છે એ જૈવ આરક્ષિત ક્ષેત્ર છે, 2008માં ઘોષિત થયું હતું, એવી જ રીતે સુંદરવન પણ એક જૈવ આરક્ષિત ક્ષેત્ર છે. નંબર 8 છે સામુદ્રી કચબાઓ કયા રાજ્યોના દરિયા કિનારે ઈંડા મૂકવા આવે છે? તો ગુજરાત અને ઓડિશા રાજ્યના દરિયા કિનારા ઉપર સામુદ્રી કચબાઓ જે છે કાચબાઓ એ ઈંડા મૂકવા માટે આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન તમારી પાસે છે વનસ્પતિની વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કયું છે? વનસ્પતિની જૈવિક વિવિધતા જે છે, અલગ અલગ પ્રકારની વનસ્પતિ જોવા મળતી હોય છે, તો એ વિવિધતાની દ્રષ્ટિએ ભારતનું સ્થાન વિશ્વમાં કયા નંબરનું આવે છે? તો તેનો આન્સર આવે છે 12મું સ્થાન ધરાવે છે ભારત. નેક્સ્ટ ક્વેશ્ચન છે કઈ વ્યૂહરચના મુજબ ભારતમાં ગેંડાની સંખ્યા 3000 સુધી લઈ જવાનો લક્ષ્યાંક રખાયો છે? તમને વ્યૂહરચના યાદ હોય, પરિયોજના યાદ હોય તો કઈ વ્યૂહરચના હતી? તો એનો આન્સર આવે છે રાઇનો વિઝન. રાઇનો વિઝન જે વ્યૂહરચના છે એના મુજબ ભારતમાં ગેંડાઓની સંખ્યાને 3000 સુધી લઈ જવાનું લક્ષ્યાંક મૂકવામાં આવેલો છે. ઓકે, તો આટલા હતા તમારા વન લાઇનના વન શબ્દની અંદર ઉત્તર આપો પ્રશ્નો. 10 જેટલા પ્રશ્નો છે, તો તમારે આ આન્સર 9 ચેપ્ટરમાંથી આટલા પ્રશ્નો પૂછાઈ શકે એવા છે, તો એ લીધેલા છે અહીંયા. હવે આગળ વધીશું આપણે, અને એ છે ફિલિંગ ધ બ્લેન્ક્સ છે, અને નીચે તમને 3 ઓપ્શન આપેલા છે. ઓપ્શન્સ તમને પછી બતાવીશ. ઓકે, તમારી પાસે 1 નંબર છે કુદરતી વનસ્પતિ કેવી વનસ્પતિ કહેવાય છે? ઓપ્શન છે અક્ષત વનસ્પતિ, સાંસ્કૃતિક વનસ્પતિ અને પ્રાકૃત વનસ્પતિ. તો કુદરતી વનસ્પતિને આપણે અક્ષત વનસ્પતિ કહીએ છીએ. અક્ષત મતલબ શું કે એને કોઈએ ટચ ના કરી હોય, કોઈ માનવીના સહારા વગર પાણી પાવા ના ગયું હોય, એને કટિંગ કરવા ના ગયું, એને ખાતર નાખવા ના ગયું હોય, અને કુદરતી રીતે જે વનસ્પતિ ઉગી નીકળે છે એને અક્ષત વનસ્પતિ કહેવામાં આવે છે. નંબર 2 છે કુદરતનો સફાઈ કામદાર કોણ છે? કુદરતનો સફાઈ કામદાર કોણ છે? ઓપ્શન છે એ મોર, ઓપ્શન બી છે ગીધ અને ઓપ્શન સી છે હેણોત્રો. તો અહીંયા આન્સર આવશે ગીધ. ગીધ પક્ષી જે છે કુદરતી સફાઈ કામદાર કહેવામાં આવે છે. ગીધ યાદ રાખજો. ઓકે, નંબર 3 છે ડેશ જંગલ વિસ્તારમાં વૃક્ષછેદન અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ નથી. તો કયા વિસ્તારની અંદર, કયા જંગલ વિસ્તારની અંદર વૃક્ષછેદન યાની વૃક્ષોને કાપવા અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ હોતું નથી? ઓપ્શન છે એ અનામત જંગલો, ઓપ્શન બી છે અવર્ગીકૃત જંગલો અને ઓપ્શન સી છે જાહેર જંગલો. તો અહીંયા આન્સર આવશે અવર્ગીકૃત જંગલો. અવર્ગીકૃત જંગલોના વિસ્તારની અંદર વૃક્ષછેદન યાની વૃક્ષોને કાપવા ઉપર અને પશુચારણ પર કોઈ પ્રતિબંધ હોતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 4 ગુજરાતની નર્મદા, તાપી, મહી અને સાબરમતી જેવી નદીઓમાં કયું પ્રાણી લુપ્ત થવાને આરે છે? ઓપ્શન તમારી પાસે છે જરબિલાડી, ઓપ્શન બી છે મગર અને ઓપ્શન સી છે ગંગે ડોલ્ફિન. તો ગંગે ડોલ્ફિન તો ગંગા નદીમાં જોવા મળે છે, નર્મદા, તાપી, મહી અને સાબરમતીમાં હોતી નથી, તો એ ઓપ્શન તો આવશે નથી. હવે ઓપ્શન 2 બચ્યા મગર અને જરબિલાડી. તો અહીંયા આન્સર આવશે જરબિલાડી. જરબિલાડી જે છે એ નર્મદા, તાપી, મહી અને સાબરમતી નદીના કિનારે જે નદીઓમાં જોવા મળતી હતી, ને આ જળબિલાડી હવે લુપ્ત થવાની આરે આવી ગઈ છે. નંબર 5 તમારી પાસે છે. હવે આવે છે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ઓકે, પ્રશ્ન છે ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ગુજરાતના જંગલોમાંથી
લુપ્ત થયેલો વન્યજીવ કયો છે? ઓપ્શન છે એ ગુડખર, ઓપ્શન બી છે રીંછ, ઓપ્શન સી છે વાઘ અને ઓપ્શન ડી છે દીપડો. તો કોણ આમાંથી લુપ્ત થઈ ગયેલો જીવ છે? તો આન્સર આવે છે ઓપ્શન સી. વાઘ જે છે એ ગુજરાતના જંગલોમાંથી લુપ્ત થઈ ગયેલો વન્યજીવ છે. નંબર 2 છે અહીંયા નંબર 2, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તેવા જંગલો કયા છે? તો ઓપ્શન છે એ ગ્રામ્ય વનો, ઓપ્શન બી છે અભયારણ્યો, ઓપ્શન સી છે સામુદાયિક જંગલો અને ઓપ્શન ડી છે ઝૂમ જંગલો. તો કયો આન્સર આવશે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું નિયંત્રણ હોય તે જંગલો છે સામુદાયિક જંગલો. ઓકે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નંબર 3, વિશ્વમાં પશુ પક્ષીઓની કુલ લગભગ કેટલી પ્રજાતિઓ છે? તમને હમણાં પ્રશ્ન પૂછ્યો જ હતો. તો આન્સર કેટલા છે? ઓપ્શન તમારી પાસે ઓપ્શન એ 12 લાખ, ઓપ્શન બી છે 21 લાખ, ઓપ્શન સી છે તમારી પાસે 7 લાખ અને ઓપ્શન ડી છે 15 લાખ. તો અહીંયા આન્સર આવશે 15 લાખ પ્રજાતિઓ છે. નેક્સ્ટ ક્વેશ્ચન છે નિર્વનીકરણને લીધે વાતાવરણમાં કયા વાયુની માત્રા વધે છે? હવે નિર્વનીકરણ થશે, જંગલો કાપાઈ જશે, નષ્ટ થશે, તો કયા વાયુની માત્રા વધી જશે વાતાવરણની અંદર? ઓપ્શન છે એ નાઇટ્રોજન, ઓપ્શન બી છે ઓક્સિજન, ઓપ્શન સી છે કાર્બન ડાયોક્સાઇડ, ઓપ્શન ડી છે એક પણ નહીં. તમને ખબર છે ઓક્સિજન તો વધશે નહીં, જંગલો કાપશે તો ઓક્સિજનની ઉણપ ઊભી થશે અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ વધી જશે. તો આન્સર આવે છે કાર્બન ડાયોક્સાઇડ વાયુ. અને આ લાસ્ટ પ્રશ્ન છે, કયા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? કયા જંગલો સીધા સરકારી તંત્રના નિયંત્રણમાં હોય છે? ઓપ્શન છે એ અનામત જંગલો, ઓપ્શન બી છે અવર્ગીકૃત જંગલો, ઓપ્શન સી છે સામુદાયિક જંગલો અને ઓપ્શન ડી છે સંરક્ષિત જંગલો. તો અહીંયા આન્સર આવે છે અનામત જંગલો. ઓકે. સો આટલા હતા તમારા ઓબ્જેક્ટિવ પ્રશ્નો ચેપ્ટર નંબર 9ના. આ વિડીયો દ્વારા તમે આ ઓબ્જેક્ટિવને આસાનીથી લર્ન કરી શકો છો. વિડીયો જોશો તો 1-2 વાર રિપીટ કરશો, ઓટોમેટિકલી તમને આન્સર્સ યાદ રહી જશે. જો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ પ્રેસ ધ લાઇક બટન. હેલ્પફુલ લાગતું હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. બીજા સાથે શેર પણ કરો તમારા ફ્રેન્ડ સર્કલમાં, જેના કારણે એ લોકો પણ આ ચેનલનો ફાયદો ઉઠાવી શકે, ભણી શકે. આઈ હોપ કે વિડીયો હેલ્પફુલ રહેશે તમારા માટે. અને પ્લીઝ કમેન્ટ સેક્શનની અંદર લખજો કેવો લાગે વિડીયો, કોઈ સજેશન્સ હોય, કોઈ તમારા વિચાર હોય, કોઈ પણ વસ્તુ મારે કરવાની હોય તો પ્લીઝ તમે કહેજો મને. તો આપણે એ વ્યૂ તરફથી પણ, તમારા વ્યૂથી પણ જોઈશું અને એ પ્રમાણે કામ કરવાનો પ્રયત્ન કરીશું. સો વન્સ અગેન થેન્ક યુ સો મચ ઓલ ઓફ યુ. ટેક કેર એન્ડ બાય.